સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ ચૈત્ર નવરાત્રિના દિવસે હવામાનની આગાહીના પગલે પડ્યા વરસાદના છાંટા. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. રાજ્યમાં હવામાન વિભાગના શાસ્ત્રીઓના મારફતે કરવામાં આવેલી આગાહીને ઉત્તરમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડવાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વાવેતર કરેલા ઘઉંના પાકનું કપાત થઈ રહ્યું છે અને આવા સમયે વરસાદનું ઝાપટું પડવાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ મોટા ભાગની કપાત કરેલા ઘઉંને પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આવા સમયે આ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીના પગલે ઉત્તર ગુજરાતમાં આનો વ્યાપક અસર જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી. રાજ્યમાં કરવામાં આવેલ હવામાન વિભાગની આગાહીના પગલે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો થવા લાગ્યો હતો અને વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને કેટલાક જિલ્લાઓમાં વરસાદના છાંટા પડ્યા હોવાના અહેવાલ મળવા પામી રહ્યા છે. જેમાં આજે ચૈત્ર નવરાત્રિના નોરતે પ્રથમ દિવસે આ વરસાદના છાંટાનું આગમન થતાં જ ખેડૂતો ચિંતાતુર થવા લાગ્યા હતા. ખેતરમાં કરેલા ઘઉંના વાવેતરનો પાક મોટા ભાગે કપાત થઈ ગયો છે, તો અમુક જગ્યાએ પાક ઊભો છે. આવા સંજોગમાં જો વરસાદનું ઝાપટું પડશે તો આ ઊભા પાકને નુકસાન થવાનો પૂરેપૂરો સંભાવનાની શક્યતાઓ છે. હવામાન વિભાગમાં કરવામાં આવેલી આગાહીના પગલે સાબરકાંઠાના ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર પ્રાંતિજ સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, સાઠંબા, શામળાજી સહિતના વિસ્તારમાં આવેલા શહેરો તેમજ ગામડાઓમાં વરસાદના છાંટા પડ્યા હતા. રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ, રાતી, ઈડર.